ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ કે છે પણ ત્યાં તમને નથી ઓળખતો એવું કરનારા લાખો લોકો 17 લાખ લોકો તો ગયા. હવે કોક દી તો ભટકાય કે નહીં? ભલા માણસ, હું તમને એમ કહું 1.5-2 કરોડ રૂપિયા ખર્ચીને નદી નાળા ટપીને જંગલ જાડીમાં થઈને જાનવરની જેમ વાંદરાની જેમ ઠેકીને જાનવરની જેમ રહેવું ને વાંદરાની જેમ ઠેકી દિવાલ અને અમેરિકામાં જવું. ન્યાય તમારો મેળ સરનામું તો નથી. છોકરો તો અમેરિકા છે ને પણ અમેરિકા હું તમે વિડીયો કોલ કરો લે ખબર પડે. નાનો મોટો તમે ધંધો કરો તમારી હાથ પેઢી ખાઈ શકે. તમે કામવાળા નથી મળતા નથી. શહેરમાં તમે જુઓ ગમે એટલા પૈસા આપો કામવાળા નથી મળતા. હગાવાળા હોય જાય ને કદાચ કામવાળા હોય જાય એની વધુ પીડા થાય કરનારને. 1.5 કરોડ ખર્ચીને અમેરિકા જવું તો 50 લાખમાં તમે અહીંયા જુનાગઢ, જેતપુર, ગોંડલ, તમે ગમે ત્યાં વિસ્તારમાં જામનગર, અમરેલી, જાફરાબાદ, ઉના, વેરાવળ, ચોરવાડ માંડો એક દુકાન કરિયાણાથી મને ગમે નહીં ન ભૂખે મળો હાથ પેઢી સુધી ખાઈ શકો. ઓહો આપણા છે એને કઈ કહેતા નહીં, એના ઉપર સહાનુભૂતિ રાખો. એટલે આપણા છે ત્યાં સરહદ ઉપર લડવા ગયા હતા. સૌથી વધુ જો કોઈ મુદ્દો અત્યારે ચર્ચાતો હોય તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ ભારતીયો છે તેનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને દિવસે દિવસે તેમાં જે કહી શકાય કે નવી પાંદડીઓ છે, નવી પાંખડીઓ છે તે ખુલી રહી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જે ડંકી રૂટ છે તેની ખૂબ ચર્ચા થતી હોય છે, પરંતુ જે ભાવો આવ્યા છે તે સાંભળીને કદાચ અનેક લોકો છે તેને કહી શકાય કે જે તે સાંભળીને ચોંકી જશે. કારણ કે જે રીતે ભાવ આવ્યા છે કે અમેરિકા મોકલવાનો એક વ્યક્તિનો ભાવ 70 લાખ રૂપિયા છે, કપલને મોકલવાના 1.25 કરોડ છે અને બાળકોને મોકલવાના 1.5 કરોડ છે. તો સર આ રીતે તે ત્યાં પહોંચાડવામાં આવે છે અને એજન્ટોને 1 થી 1.5 લાખનો ફાયદો થાય છે અને આ તમામ જે કહી શકાય કે એજન્ટો દ્વારા જે હકીકતો બહાર આવી રહી છે, સર કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જુઓ, એક ભાઈને રાજાએ કીધું તારે જેટલી જમીન તું માગ એટલી જમીન આપું. સવારથી સાંજ સુધી તું જેટલું દોડી લે ચાલી લે, જેટલું તું ચાલી શકે એટલી જમીન તારી. માણસ અહીંથી નીકળ્યો, મેંડો દોડવા, બને એટલી વધી જમીન લેવા વધુમાં વધુ દોડો સાંજ ઢળવા આવી ત્યાં હજારો સેંકડો કિલોમીટર આગળ વધી ગયો, સેંકડો. અને છતાંય એને એમ નથી કે હું રોકાઈ જાઉં. સૂરજ આથમવાનો થયો ત્યાં સુધી એને છેલ્લી પળ સુધી પણ હું જે 4-5 ડગલા આગળ વધ્યો પણ એ જમીને મારી તો થઈ જાય. અંતે શું થયું? સૂરજ ડૂબી ગયો પણ એ એટલો બધો હાંફી ગયો ને માણસ થાકી ગયો કે ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. એટલે અંતે એને જમીન કેટલી મળી? જે એને દફન કરવા જેટલી. એનાથી વિશેષ જરાય જમીન મળી નહીં. આ હાંફો ખોટો. અમેરિકાનો જે આ રૂટ તમે જે કહો છો ડંકી રૂટ, એ આના જેવો છે, ઝાંઝવાના નીર જેવો. તમે રણમાં હાલો તો તમને એમ લાગે કે સામે છે ને ઈ જે પાણી છે, તમે ઈ જળ, તમે ઈ ઝાંઝવાના નીર, તમે ત્યાં સુધી પહોંચો જાવ તો તમને ઈ આખું તળાવ આગળ દેખાય. તમે હાલ્યા જાવ અંતે તમે પાણી વગરના મરી ફીટો પણ ઓલાનો અંત ના આવે. અમેરિકાનો ડંકી રૂટ આવો છે. મોટા ભાગના મહેસાણા ને ઉત્તર પ્રદેશ, મધ્ય ગુજરાતના લોકો જાય છે અને એની એક સિન્ડિકેટ છે સાહેબ. અને એ સિન્ડિકેટમાં ભારતીય એવિએશન ડિપાર્ટમેન્ટ, હવાઈ વિભાગ, એનાથી માંડીને અહીંના ટોપ મોસ્ટ બ્યુરોક્રેટ્સ એ બધા સામેલ છે. અને એને રાજકારણીઓનો બિલકુલ છૂપો આશીર્વાદ છે. આ બહુ મોટું ષડયંત્ર છે. જે લોકોને અહીંયા આમાં કોણ એનો શિકાર બને એ તમને કહું. થોડું ઘણું ભણેલા અથવા તો પોતે ભણેલા છે એવું માનનારા, આ બે વસ્તુ છે. એ લોકોને શું છે, એને એમ છે કે હું ભણ્યો છું એટલે હું સામાન્ય કામ કરી ન શકું અને અહીંયા અસામાન્ય એને મળવાનું નથી. હવે એસએસસી પાસ ને કોઈ ક્લાર્ક કે કલેક્ટર તો આપે નહીં, બનાવે તો નહીં. અને ક્લાર્ક કલેક્ટર જેવું તો ભણ્યા નથી હોતા. હવે એસએસસી પાસ વાળો માણસ નથી પોતા મારી શકવાનો કે નથી ક્લાર્ક થઈ શકવાનો, એને કહેવાય અર્ધ ભણેલા. અને આમે તમને કહું, યા તો તમે પૂર્ણ જ્ઞાની હોય ઈ સારા, યા તમે મૂર્ખ એટલે કે અજ્ઞાની સારા. અર્ધ જ્ઞાની બહુ ખરાબ, એ વિકૃતિ સર્જે. ડંકી રૂટમાં આવા જ લોકો મોટા ભાગના કહું છું, આવા લોકો એનો ભોગ બને. અહીંયા એને ધાર્યું નથી મળતું એટલે ધાર્યું નથી કરવું. તમે સમજો, તમે પોતાની જાતને ભણેલા માનો એવું ન ચાલે. તમે ક્યાંય પણ તમારું દાખલા તરીકે વેવિશાળની વાતો ચાલે તો તમે એમ ન કે ભાઈ હું મારી રીતે હું ઉંમર લાયક છું, મારી ડિગ્રી છે. ઉંમર લાયક એ ડિગ્રી નથી, લાયકાત બીજી ઘટના છે. ઉંમર લાયક એ લાયકાત નથી, એ તો એક સ્ટેજ છે. પણ બાકીની બધી લાયકાતોને આધારે તમારો વ્યવસાય કે સંબંધ થતો હોય છે. એમ તમે જે ભણેલા ગણેલા કયો અથવા પોતાની જાતને કૌશલ કયો, તમે કયો એમ ન ચાલે.
સમાજ તમારી સ્વીકૃતિ કરવી જોઈએ. તમે કોઈ પ્લમ્બરને ફ્રી ભાડ્યો, કોઈ મિસ્ત્રીને ફ્રી ભાડ્યા, તમે કામવાળા નથી મળતા નથી. શહેરમાં તમે જુઓ, ગમે એટલા પૈસા આપો, કામવાળા નથી મળતા. હગાવાળા હોય જાય ને કદાચ કામવાળા હોય જાય એની વધુ પીડા થાય કરનારને. બોલો, ફૈબા રોકાવા આવ્યા ને 2 દી ન આવે, રોકાઈ ન જાય, વયા જાય તો કોઈને કાંઈ નથી થતું. પણ 2 દી કામવાળા કેવું નહીં આવું એટલે જાણે હું થઈ ગયું. તો કામ કરે એ માણસ ક્યારેય ભૂખ્યો નથી રહેતો, નવરો નથી રહેતો. રાઈટ. ડંકી રૂટનો આવા જ લોકો, જેને આપણે પાસે 2 શબ્દો છે, બેરોજગાર અને બેકાર. લોકો એને પર્યાય શબ્દો સમજે છે. એવું નથી. બેરોજગાર જુદી ઘટના છે ને બેકારી જુદી ઘટના છે. કામ નથી મળતું એ બેરોજગાર કરાય, એને બેરોજગાર ગણાય. કામ નથી કરવું એ લોકો બેકાર. અને બેકાર માટે ક્યાંય જગ્યા ન હોય. અહીંયાની જગતના કોઈ ખૂણે બેકાર માટે કોઈ જગ્યા હોતી જ નથી. એ પછી આવો શિકાર બને, એ બધા શિકાર બને. કારણ કે તમે કલ્પનામાં રાચતા હો, અમેરિકા જશું, ડોલર કમાશું, સારી જગ્યાએ સુટેડ બુટેડમાં રહેશું, ત્યાંથી ફ્લાઇટમાં આવશું, અહીંયા અમારા હામૈયા થાય, અમારા બધા ગોઠવાઈ જશે, માભા પડી જશે, અમારું ખોડું છે એને અમે 3 માળનું બનાવી નાખશું ને અમેરિકા રિટર્ન, ફોરેન રિટર્ન, ફોરેન રિટર્ન એવું કહેવાશે. 5, 7, 10 અંગ્રેજી શબ્દો બોલી નાખશું એટલે છાકો પડી જાય. બસ આવી જ પરિકલ્પના, આથી વિશેષ કાંઈ નહીં. અંતે શું થાય? અટા સુધી તો હાલ્યું. આપણા લોકો ગુજરાતના, ભારતના 17 લાખ લોકો અમેરિકામાં છે. 17 લાખ. એમાંના કેટલાય લોકો તો કાનૂની રીતે છે, એટલે એને કોઈ ઉપાધિ છે નહીં. એટલે ન્યા ટ્રમ્પે ગદ્દારી નથી કરી, તમે સમજી લો. એને નેશન ફર્સ્ટ ની વ્યવસ્થા કરી છે. આપણે 2 રીતે વિચારવું જોઈએ. એને એના દેશ માટે ઉત્તમ છે કે ભાઈ અમારા દેશમાં જે ખોટા લોકો ઘૂસી ગયા છે એને કાઢવાની વાત છે. ત્યાં કરોડો લોકો આવા છે, ખાલી આપણા જ નહીં બાકીના બધા દેશના પણ છે. તો એને નેશન ફર્સ્ટ. આપણે ત્યાં રોહિંગ્યા છે, અમેરિકાની કુલ વસ્તી 3 કરોડ. આપણે ત્યાં હજી થોથાબાજી થાય છે. 11 કરોડ બધા દેશોના 2 નંબરના છે બધા. તો ડંકી રૂટમાં જનારા લોકો કરોડો રૂપિયા, તમે જે ભાવતાલ કીધા એ સાચી વાત છે. કપલના આટલા કરોડ ને બાળકના આટલા કરોડ ને. ભલા માણસ, હું તમને એમ કહું, 1.5-2 કરોડ રૂપિયા ખર્ચીને નદી નાળા ટપીને જંગલ જાડીમાં થઈને જાનવરની જેમ, વાંદરાની જેમ ઠેકીને, જાનવરની જેમ રહેવું, વાંદરાની જેમ ઠેકી દિવાલ અને અમેરિકામાં જવું, ન્યાય તમારો મેળ સરનામું તો નથી. તૈયાર તો તમે આવી રીતે ગયા હો, તમે કૌશલ્યવાન હો, સારા ડોક્ટર હો, સારા ઇન્જિનિયર હો, સારા આર્કિટેક્ટ હો, સારા સમથિંગ હો, તો તમને વેલકમ ન કરે. કૌશલ્યની કોને જરૂર નથી. પણ તમે છો જ એ ટાઈપના કે તમારે વંડી ઠેકીને તો જવાનું છે, અને એ પણ કરોડો ખર્ચીને. અને કરોડો ખર્ચીને. તો ભલા મને 1.5 કરોડ ન્યા ખર્ચો એને કરતા મહેસાણામાં કે તમે ઉત્તર ગુજરાતના કોઈ પણ ગામમાં સોડા સેન્ટર માંડો, ખોલાણું કરો, યા તો ગમે તે. આ તો હું એક્ઝામ્પલ આપું છું. નાનો મોટો તમે ધંધો કરો, તમારી હાથ પેટી ખાઈ શકે, પણ તમારે નકલી સ્ટેટસ જોઈએ છે, ફોરેન રિટર્ન, અથવા ભાઈ સાહેબ ક્યાં અમેરિકા છે. પણ અમેરિકા છે એ હકીકત છે, પણ એમાં અમેરિકામાં શું છે એ કોઈને ખબર છે? એ ખબર નથી. તમે ગંગા પવિત્ર હોય તો મેં વારસોથી હું કહું છું, ગંગાની ગંદકી પવિત્ર ન હોય. એમાં ગંદકી તો હોય જ. ગંગા એટલે સંપૂર્ણપણે નિર્મળ, એટલે નિર્મળ. અને બધી જગ્યાએથી તમે ટબુડી ભરી લે, જિંદગી આખી મોઢામાં મૂકો તો મોક્ષ થાય એવું નથી. ગંદકી તો મરી જવાય. હમણાં જ આવ્યું, અત્યારે જે ડૂબકી હાલી રહી છે મહાકુંભમાં, તો સાયન્ટિફિકલી થયું કે ભાઈ આમાં જે છે શુદ્ધતા નથી જળવાતી. જોકે લાખો લોકો, કરોડો લોકો નાયા છે. એટલે તો સવાલ એ છે કે તમે અમેરિકામાં તમારે અહીંથી કયો છો છાકો પાડવા હાટું કુટુંબ કબીલામાં, મારો છોકરો તો અમેરિકા છે ને, અમેરિકા છે ને. પણ અમેરિકા હું તમે વિડીયો કોલ કરો લ્યો ખબર પડે. તમે જોજો નહીં કરાવે મોટા ભાગના. ફોન કરાવશો, વિડીયો કોલ નહીં કરાવે કે આ મારો ભાઈ શું કરે. પોતા મારતો હોય, બૂટ સાફ કરતો હોય, ગાડી સાફ કરતો હોય. ત્યાં હોટેલ ને મોટેલ જે છે, મોટેલમાં શું છે, ત્યાં કર્મચારી મળતા નથી. આપણે ત્યાં તમે જુઓ, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટથી માંડીને બધી જગ્યાએ તમે જોજો, આપણે ત્યાં હોટલમાં નેપાળી લોકો, બિહારી લોકો એવા મળશે. આમ તમે એમ કહો કે ગુજરાતમાં બેરોજગારી છે તો બહારથી કાં લાવવા પડે મજૂર? આ કોરોનામાં તમે જો ગાડીઓ ભરી ભરીને બિહારમાં ગયા, ચક્કા જામ થઈ ગયો, એટલે કરોડો લોકો. તમે કલ્પના કરો, 6.5 કરોડની આપણી વસ્તી, એમાં 1.5 કરોડ લોકો બહારના તો નોકરી ધંધા મેળવીને રોટલા ખાય છે. જો તમારા દેશમાં કે તમારા પ્રદેશમાં બેરોજગારી હોય તો બહારના લોકોને રોજગારી ક્યાંથી મળી જાય? મૂળ એને કામ કરવું છે ને તમારે નથી કરવું.
એટલે ડખો છે ને તમારે આ બધા ઠેકા ઠેકી કરીને જવું પડે અને ભૂંડિયા હાલ પાછું આવવું પડે. આ ભાવ આટલા 1.5-2 કરોડ રૂપિયા હોય તો શું ન થાય. ગામડા ગામમાં અત્યારે ગામડું બોલવાની જ વાત છે. ગામડામાં શું નથી. હું તમને આપણું એક વ્યક્તિગત વાત કરું. અમારા ગામડામાં પણ ગામડું હું એને આદર્શ પછાત ગામ કહેતો કે ભાઈ એનાથી વધારે પછાતપણું કઈ હોઈ શકે નહીં. કોઈ ભણતર પણ 4 ધોરણની નિહાળ, એક જ માસ્તર, 70 છોકરા, એ બધા ભગવાન દયા ગરીબ હતા. અમે તો એ એક બુસ્કોટ પહેર્યો માફ બધું આવી ગયું. હવે આવી નિહાળ ને આવું અમારું ગામ હતું. ત્યાં ચા ઓછી થાય ને ઘેરે ઘેરે દારૂ વધુ બને. સમજી લો, સૌથી પહેલા ઉઠીને દારૂ પી લે, પછી બાદ કોથળી. એ લોકોની જમીન બધી વેચી નાખી. પોતાની જમીન જાગીર હતી, પાડાના કાંધ જેવી જમીન, ફળદ્રુપતાની ચરમસીમા. એક પણ પ્રકારનું ખાતર ન નાખો તો દુનિયાભરની એમાં થાય. અમારા ખુદના વાડામાં કહું છું, દ્રાક્ષે છે ને બદામડી છે ને ચીકુડી છે ને આંબોય છે. અમે એકેયનું જતન નથી કર્યું, છતાંય પાક એટલો આવે કે બેન દીકરીને આપતા આપતા થાકીએ. હકીકતે તો સવાલ એ છે કે આટલી ફળદ્રુપ જમીન ખેતી કરવી નથી. એને શું બધા બાકીના બીજી કોમ્યુનિટી વાળાએ લઈ લીધી. આ લોકો એના જ ખેતરમાં મજદૂર તરીકે જાય છે આજે. તમે કલ્પના કરો, એ પોતાના જ ખેતરમાં મજૂર તરીકે માલિક હતા એ. અને અહીંયા પણ મેહાણા અને ગોધરા ને એ બાજુથી તમે જો ગુજરાતમાં લાખો ખેડૂતો છે ને, શ્રમિકો છે, એ ખેડી ખાય છે. ભલે મહેનત કરીને ખાય છે, ખોટું તો છે નહીં, પણ ઈ ખાય છે તો તમે કેમ નથી ખાઈ શકતા? તમારે કરવું નથી. તમે એને નિમ્ન કક્ષાનું કામ માનો છો કારણ કે તમારાથી ભૂલથી થોડુંક ભણાઈ ગયું. ઈ પ્રોબ્લેમ છે. હવે સૂટ બૂટ પહેરીને તો હળ કેમ હાંકવું? ઈ તમને એમ લાગે આ તો ડખો છે. આ એ જ વાત છે. ભલા માણા બાટા કંપની વાળાએ પણ બૂટ બનાવ્યા. એને ખાલી જેટ જ નથી બનાવ્યું, એને બૂટ બનાવ્યા. કોઈ કામ નાનું નથી હોતું, પણ માનો તો થાય ને. તમારે 1.5 કરોડ ખર્ચીને અમેરિકા જવું તો 50 લાખમાં તમે અહીંયા જુનાગઢ, જેતપુર, ગોંડલ, તમે ગમે ત્યાં વિસ્તારમાં, જામનગર, અમરેલી, જાફરાબાદ, ઉના, વેરાવળ, ચોરવાડ, માંડો એક દુકાન કરિયાણાથી મને ગમે નહીં. ન ભૂખે મળો હાથ પેઢી સુધી ખાઈ શકો, પણ હું ગલ્લો ગરમ કરવો પડે ને. તમારે ગાદી ગરમ કરો ને તો ગલ્લો ગરમ રે. ત્યાં બેહવું પડે. અને તમારે ફાકા ફોજદારી કરવી છે. શનિ રવિ થયા નથી, ભાગ્યા નથી, ફિલ્મ થી માંડીને ચોપાટી સુધી ત્યાં ક્યાં તમને હંધાઈ ગલગોટિયા મરાવી દે છે. તમે સમજી લો, તમે ક્યારે જો શોખ માટે થઈને તમે ક્યારેય મોડા પડતા નથી હોતા, પણ તમારી ઉતાવળ છે ને તમને હેરાન કરી દે. હું આજે તમને કહું, ગિરનાર આજે જાઉં કે 10 વર્ષ પછી અમે એક કાંકરી ખરવા નથી, ઈનો એ ગિરનાર રહેવાનો. પણ ઉતાવળ છે ની છે. શોલે ફિલ્મ અત્યારે જોવા જાવ, ગબ્બરસિંહ આજની તારીખે પટ્ટો ફેરવતો ફેરવતો તમને મળે, મરી ગયા 20 વર્ષ થયા, પણ એ તો ઈનો છે. બસંતી હજી નાચે છે. તો શોખ એવી વસ્તુ જેમાં મોડા નથી પડતા, પણ તમારે ઉતાવળ છે, લડી લેવું કોઈ હિસાબે, અને પછી બાના કાઢવા છે. આપણી આવા વિડીયો અનેક મેં જોયા, મને લોકોએ કીધું ખરું, ભાઈ તમારે વાતો કરી છે પણ દીકરી કોઈ દેતા નથી. પણ તમે લાયક હો તો હંડા અપરણિત છે. હાલો, આખું સૌરાષ્ટ્ર છે, વાંઢાથી આખું વાંઢાનગર છે. આ રહ્યા બધા પરિણામ. પણ તમારે શું કરવું છે? શાહરૂખ ખાન નથી થવું, અને અથવા તો ઋત્વિક રોશન નથી થવું, માધુરી દીક્ષિત ને પરણવું. ક્યાંથી મેળ પડે? હંધાઈને એમ છે કે સીતાજી જેવી પત્ની મળવી છે, પોતાને રામ નથી થવું, તો ક્યાંથી મેળ પડે? તમારા લેવલ નું ગોતો તો થાય ને. તમારે થોડુંક સમાધાન કરવું. અમેરિકાનો કેમ પોતા મારો છો? આ બધા શું માને? ન્યા ક્યાં કોઈ ઓળખે છે? આ વાલા એક રાજા હતા ને, એ અહીંયા ભિખારી જેવા વેશમાં ફરતા હતા. તો કોકે કીધું, સાહેબ તમે રાજા છો, હાવ આવા ડ્રેસમાં હું ભલામણ જુઓ તો ખરા, કૂતરા વાહે થાય એવું. તો એને કીધું કે અહીં દુનિયા આખી મને ઓળખે છે, અહીંયા કોઈને ફેર નથી પડતો. હું ગમે એમ કહું, બધાને ખબર છે હું રાજા છું. એ પરદેશમાં ગયા, હાલત આવી ને આવી. કોકે કીધું ભલામણ તમે જુઓ તો ખરા, મને તો ખબર છે તમે રાજા છો, તો આવો હાવ ડ્રેસ પહેરતી અહીં ક્યાં કોઈ ઓળખે છે? ભાઈ ઓળખે નહીં ન્યાય વાંધો નથી, ઓળખે ન્યાય વાંધો નથી. એમ તમારે લોકોએ અહીંયા કામ કરવું હતું. અમેરિકામાં એને થાય અમને ક્યાં કોઈ ઓળખે છે, પણ ત્યાં તમને નથી ઓળખતો એવું કરનારા લાખો લોકો, 17 લાખ લોકો તો ગયા. હવે કોક દી તો ભટકાય કે નહીં પોતું કરતા હોય ત્યારે. અમારા એક સંબંધી હતા, મુંબઈ થી આવ્યા હતા, અને એ જમાનામાં મુંબઈને અમે પરદેશ માનતા, અમે અહીંના દેશ કહેતા, દેશમાં આવવા દેતા. એ લોકોએ ફોન કરીને કીધું અમે લોકો દેશમાં આવવાનું. અમે લોકોએ તો ગાડું હણગાર્યું, ગાડામાં ગોતર ભર્યું, ગોતર માથે ગાદલા નાખ્યા, ગાદલા માથે ઘૂઘરી વાળી ગોદડી નાખી, એને 4 કેળના થાંભલા મૂક્યા, 4 એની માથે આસોપાલોના તોરણ નાખ્યા, અને નાખ્યું માથે અમે આ નાળિયેરીના પાંદડા, કે મહેમાન મુંબઈ થી આવે છે તેને કઈ ઓલું ટાઢું મટકું લીધું પાણીનું. નહીં તો 3 જ કિલોમીટર રસ્તો હતો, પ્રાંસલી થી પીપળવા.
ને અમને એમ કે મુંબઈથી આવે તો હું એ છે ને એણે સીન નાખવામાં કંઈ બાકી ન રાખ્યું. ચૂંચા ચૂંચી બોલે એટલે અમને એમ કે ઓહો આ જગતમાં સૌથી વધારે જો કોઈ માણસ ભણેલો ગણેલો હોય તો આ જ હશે મને લાગે છેલ્લામાં છેલ્લો. અમે હતા અચ્છાવાના કર્યા, વીંદણા ઢોળ્યા અમે તો, પંખા બંખા લઈ ગયા, હાથે ફેરવવાના અને બેહાડ્યા એને આવકાર્યા ગાડીમાં ને પાણી ટાઢા પાયા ને વળી વીંદણા ઢોળતા ઢોળતા આવ્યા ને અમને તેમ કે ધન ગણી ધન ભાઈ કે અમારે ઘરે કમસે કમ આ મહેમાન આવ્યા મુંબઈ વાળા. અમે તો અહો ભાગ્ય સમજાવે. વર્ષો પછી અમારે મુંબઈ જવાનું થયું નોકરી. અહીંયા તો એમ કે આપણો મેળ પડે કારણ કે અમે અહીંયા લાયકાત નતું, ભણ્યા નતા. મુંબઈ ગયા તો મને એક દી એવું જોણું મળ્યું, માથે એવડું મોટું પોટલું ચોપડાનું, આગળ શેઠ હાલ્યા જાય, પાછળ આ ભાઈ જેને અમે વીવીઆઈપી માનતા હતા અમારા હગાવાલા, અને આસોપાલવના તોરણ બાંધ્યા હતા, કેળુના થાંભલા કર્યા હતા, માથે નાળિયેરીના પાન મૂકાતા, ગોતર માથે ગાડલા નાખ્યા, એની માથે ઘુઘરિયાળી ગોજલું નાખી કે ભાઈને કાંઈ થાય નહીં. તમે સમજો આજે જે ડંડલો પીલોના ગાડલા આવે એવું અમે ત્યાં અમારા લેવલ પ્રમાણે કર્યું હતું. અને ગાડા બળદને કીધું હતું કે સમજી નાખજો અને ઠહકો ન આવે કારણ કે ભાઈ છે વીવીઆઈપી. હવે માથે પોટલું મારા માપનું અને એ તો જાય મારો માર. અમે બે ભાઈઓ જોયું કે આ તો આપણે આવ્યા હતા એ વીઆઈપી છે ને આખા મજૂર જેવું. અમે એની પાછળ બોલીએ ના નામ પોકારીને બોલ્યા હોય ખરે ઉભા નથી. ઈ તો વર્તી ગયા કે હું ડંકી રૂટ થી આવેલો છું ના ભાઈ ઓળખી ગયા. જેમ મેં કીધું 17 લાખ લોકો મુંબઈમાં અરે અમેરિકામાં છે એમ હવે એવું થવા માંડ્યું છે. એક સમય હતો કે અમેરિકામાં તમે જાઓ તો તમને કોઈ ઓળખે નહીં એટલે તમે ગમે એ કરો તો હાલે ને અહીંયા આવીને ફાંકા ફોદારી કરી શકો કે ભાઈ હું સુખી થઈ ગયો. બધા કહે છે ત્યાં કમાણી છે ડોલર ને ભાવે, પણ હવે ત્યાં 17 લાખ છે. તમને મળી આવે, તમે પોતા મારતા હો તો મળી આવે. ઓલા સર્કસ ના સિંહ ને નથી વાર્તા, સિંહ ને રીંછ ની એકબીજાને ખાઈ જવાનું બીક લાગે. ઓલો કે તું બીમાં હું બીએડ છું, ઓલો કે હું સીએડ છું વગેરે, કારણ કે બે હતા કલાકાર સામાન્ય રીતે, ગભરાવાનો સવાલ નતો. એ જે જોક છે એના જેવું છે. એટલે ઇન ટોટાલિટી તમને કહું કે આ 1.5-2 કરોડ ખર્ચીને પણ જાય એટલું પાપ નથી. એનાથી આગળનું પાપ એ તમને ખ્યાલ નથી. એમાં એક ફોર્મ ભરવું પડે. આ જે ગેરકાનૂની રીતે જાય છે ને એમાં એક ફોર્મ ભરવું પડે. એનું કઈક નામ છે 5 અક્ષરનું સમથિંગ, ઈવનગર ઈટનગર એવું કઈક એનું ઇમોશનલી કોઈ નામ છે. એ ફોર્મમાં શું કરવામાં આવે એમાં કેવું પડે ભાઈ તમે શું કામ ભાગ્ય આવ્યા. તો એને કેવું પડે કે એક તો અમારા દેશમાં અમારી સલામતી નથી, અમારા દેશમાં અમારી નાગરિકી સુરક્ષા નથી, અમે ચોક્કસ વિચારધારાને માનીએ છીએ એટલે જ્ઞાનું તંત્ર અમારું વિરોધી છે, અમે અમુક કોમ્યુનિટીના છીએ એટલે અમારો અમુક લોકો જે છે અમારા જાનના પ્યાસા થઈ ગયા છે. અમારે ત્યાં પોલીસ કે લોકતંત્ર જેવું કઈ છે નહીં. અમારો દેશ અરાજકતાની ચરમ સીમાએ છે, અમારું જીવ જોખમમાં છે, માટે તમને અમને સાચવો. આવું ત્યાં કેવું પડે. એટલે તમારે બાકાયદા ગદ્દારી આપણા દેશની બદબોય કરીને જ તમારે ત્યાં જવું પડે. તો ભલા માણસ તમે ત્યાં બદબોય કરીને ગયા, ભલે તમારો ઈરાદો બદબોય કરવાનો નતો, તમારો ઈરાદો અમેરિકામાં સ્થાયી થવાનો હતો, પણ કાનૂની રીતે તમારે આવી બદબોય તો કરવી પડી. અને અંતે શું થયું, ટ્રમ્પ જેવો માણસ આવ્યો, એને કીધું નેશન ફર્સ્ટ. અમારે કઈ સાંભળવું નથી. ખાલી નેશન ફર્સ્ટ નહીં, એને તો આપણી $12 મિલિયન કે એવી 12 કરોડ મિલિયન ડોલર કે જે કઈ રકમ કહી શકાય એની રાહત પણ હવે બંધ કરી દીધી. એને કીધું ભારત પાસે બહુ પૈસા છે, કારણ કે નરેન્દ્ર મોદી 3 ટ્રિલિયન કર્યા કરે તો ભાઈ તમે બહુ સુખી છો તો સહકારની શું જરૂર છે એમ કરીને એ પણ આળી દીધું. એને બાંગ્લાદેશ થી માંડીને બીજા બધા લોકોને જે શસ્ત્રો આપ્યા હતા અમેરિકાએ, એ કે હવે પૈસા આપો અમને પાછા. પેલા દાન કર્યા, દાન એટલે ખેરાત. અને અમેરિકાનો ધંધો છે શસ્ત્રનો ઉદ્યોગ. આપણે ખેતી પ્રધાન, એ શસ્ત્ર પ્રધાન છે. ત્રાસવાદી થી માંડીને ગમે એને શસ્ત્રો વેચવા, 2 જણાને બધાડવા, જેમ અત્યારે રશિયા ને યુક્રેન બાંધે છે, એ બેને બધાવવા, પછી 2 માંથી એકનો પક્ષ લેવો અને એને હડપ કરી જવું. આ અમેરિકાની નીતિ. અમેરિકા કઈ દૂધે ધોયેલું નથી. તો હવે એમાં એને કીધું, મારે અમેરિકા વાળા કીધું સહાયના પૈસા નથી, આખી દુનિયાને પૈસા આપતા ફરે અમેરિકા. શું કામ? જગત જમાદાર. એ રકમ બંધ કરી આપણા લોકો હતા એને બહાર કાઢ્યા. અને હજી ભવિષ્યમાં અનેક પ્રકારના નિયંત્રણો પણ મૂકવાના છે. આયાત ડ્યુટી ને ફલાણી ડ્યુટી જે હોય છે એ પણ મૂકવાના છે. તો સરવાળે તમને કહું ઇન ટોટાલિટી લોકોએ આવા કરોડો રૂપિયા ખર્ચીને ડંકી રૂટ દ્વારા દેશની બદબોય કરીને પરદેશમાં જવું, ત્યાંથી વિલા મોઢે પાછું આવવું. હવે તમે ક્યાં મોઢું બતાવવાને લાયક રહ્યા મને કહો. એવું ન કરવું જોઈએ. બલકે કોઈ કામ નાનું નથી એમ માનીને જો કામ ઉપર ધ્યાન આપે તો આપણા દેશમાં પણ એની બિલકુલ સલામતી રહે, આબરૂ જળવારી બધું થઈ જાય. જી
તો સર જે રીતે એજન્ટોએ માહિતી આપી છે કે સૌથી વધારે ઉત્તર ગુજરાત, ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી જે રીતે લોકો ગયા છે ગુજરાતની જો વાત કરીએ તો સર છેલ્લા એક દશકાથી આપણે ઓછામાં ઓછા એક દશકામાં જોઈએ તો 25,000થી વધુ લોકો આ રૂટ પરથી ત્યાં ગયા છે. અને હવે સર જે રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તે અનેક લોકો જે ડિપોર્ટ થઈને આવે છે તે લોકો અત્યારે ઘરની બહાર નીકળતા પણ શરમાય છે, ડરે છે. તો સર હજુ પણ કેટલા લોકોને હજુ પણ ડિપોર્ટ કરવામાં બધા આવી દેશોની સંખ્યા 11 કરોડ છે. અમેરિકાએ કીધું જ છે કે જેટલા Illegal. પણ ઇનલીગલ બે છે નંબર. એ બધા અમારી દ્રષ્ટિએ ક્રિમિનલ્સ છે. યસ એ અપરાધી જ છે. જી અને અપરાધી માટે કોઈ ક્ષમા નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તો એમ કીધું કે અમે એક સેન્ટર બનાવીએ છીએ એક ટાપુ ઉપર, જેલ સેન્ટર એટલે જેલ, જ્યાં ભયંકર યાતના આપી શકાય અને એને બિલકુલ માનવ અધિકાર જેવું ન રહે એવું. હવે જે લોકો પકડાશે એને જો પરદેશ નહીં જાય તો અમે એને જે તે જેલમાં નાખી દેશું, એટલે નરકાકારમાં જીવશું. હવે ઓબ્વિયસલી એ તો કોઈ આપણા ગુજરાતીઓ તો પસંદ નહીં કરવાના, એટલે વિલા મોઢે પાછા જ આવવાના. મેં કીધું 17 લાખ લોકો અમેરિકામાં છે, એમાંથી જેટલા પણ ડંકી રૂટ વાળા મહેસાણા તમે જે કીધું ઉત્તર ગુજરાતના છે એ બધા એ પાછું આવે છૂટકો છે. નરેન્દ્ર મોદી હમણાં અમેરિકા જઈ આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પને ભલે હાથ મિલાવી આવ્યા ને બધું કરી આવ્યા, ઓલાએ લેશ માત્ર આબરૂ રાખી નથી. તથાકથિત મૈત્રી જે છે એ ખાલી ફોટોજેનિક રહી. મૈત્રીનો કોઈ ફાયદો અત્યારે આપણને મળ્યો નથી. ભૂતકાળમાં જે મળ્યો હોય તે ભૂતકાળમાં મળ્યો, એમાં તો નરેન્દ્ર મોદીની છબી ઉજળી થઈ, દેશનો કઈ ફાયદો થયો નથી. તો હવે બધાએ પાછું જ આવવું પડશે આપણી જાણ ખાતર, જે લોકોએ પણ આવા રૂટમાં ગયા છે એ લોકોએ. પણ સૌથી મોટી બીજી વાત છે, તમે કહો છો કે એ લોકો કોઈને મોઢું બતાવવા જવા નથી રહ્યા અને એ લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા. એ એટલા માટે અંડરગ્રાઉન્ડ નથી થઈ ગયા કે એ હતાશ થઈને પાછા આવ્યા. એમાં પોલ ખુલે એમ છે. યસ 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 ત્યાંથી આખું પ્લેન ભરાઈને આવ્યું. સરકારે બેવકૂફ છે નહીં, બુદ્ધિપૂર્વકનો ખેલ પાડી રહી છે. ઓહો આપણા છે એને કઈ કહેતા નહીં, એના ઉપર સહાનુભૂતિ રાખો. એટલે આપણા છે કે સરહદ ઉપર લડવા ગયા હતા? એ તો આપણી બદબોય કરીને ન્યા ગયા હતા, દેશમાં કાંઈ નથી એમ કહીને આબરૂ કાઢીને બીજા દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા તો તમારી પાસે તો સીધો હવે તો આ જથ્થો છે ને, 105 જણા પેલા આવ્યા હતા, 105 જણાને તમે ઇન્ટ્રોગેશન સેન્ટરમાં લઈ ગયા હોત અને પૂછ્યું હોત કે તમને કોણે ગેરકાનૂની રીતે અમેરિકા જવામાં મદદ કરી, મને પહેલેથી જણાવો, તો તમને એક તો ખબર પડે કે આ ક્યાં ખામી છે તંત્રમાં, એ તો ખબર પડત. એની ઉપર એક્શન લેવા તો ભવિષ્યમાં આવું ન થાત. પણ એવું નથી, બધાને બધી ખબર છે. પણ મેં તમને જેમ શરૂઆતમાં કીધું તેમ એવિએશન ડિપાર્ટમેન્ટથી માંડી, પાસપોર્ટ વિભાગથી માંડી, બ્યુરોક્રેટ્સ, મોટામાં મોટા બ્યુરોક્રેટ્સ અને સરકારી આ જે તમે હું જેના નામ કહું છું એવા નેતાઓ, એને રજે રજની ખબર છે. અહીંથી પ્લેન ભરીને જાય એટલે કઈ બળદગાડું છે કે કોઈ ગાડાવટમાંથી હોય જાય ખબર ન પડે? તમે વિચાર કર, ઘઉં બાજરો વાવ્યો કે હેરડીના વાડમાંથી નીકળી એવું છે? અમેરિકા 7 સમંદર પાર છે, તો એ ત્યાંથી જાય તો એમાં કઈક કેવું મોટું કૌભાંડ હશે. ગેરકાનૂની રીતે પ્લેન આખું ક્યાંક ઉતરી જાય તો હદ ન કહેવાય? 7 સમંદર પાર. તો એ લોકોને જો એની રિમાન્ડ લીધી હોત, જો કે ખબર જ છે પણ આ તો કહું, રિમાન્ડ લીધી હોત કે ભાઈ તમને કોણે કઈ રીતે મદદ કરીને તમે કઈ રીતે ઘૂસી શીખ્યા, કોણે ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવ્યા, કોણે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તમારા પૂરા કર્યા, કોણે તમને ડુપ્લિકેટ રૂટ માટે બોલાવ્યા હતા, તમને કોણે, તમે ગયા હતા કોણ શું કહીને ગયા હતા, તમારે બધાના એફિડેવિટ જે તમે કર્યા હતા એ મને બતાવો, તમે ક્યાં ઉતર્યા, ક્યાંથી ગયા, ન્યા કોણ છે તમને રિસીવ કરનારું, આ બધું તમે જાણી લીધું હોત તો ભવિષ્યમાં બદબોય તો ન થાત. પણ એ જાણ્યા વગર ઢાકો ઢુંબો કરી દીધો આખા પ્રકરણમાં, સહાનુભૂતિના બાના હેઠળ. આપણા ભારતીયો છે, આપણી સહાનુભૂતિની સાથે છે, એને કઈ હેરાન કરતા નહીં. ભાઈ અમે હેરાન કરવાનું મતલબ પૂછો તો ખરા કે ભાઈ તમે કઈ રીતે ગયા હતા. પણ એ બધાને બધી ખબર છે. મોટું કૌભાંડ જે છે ઐતિહાસિક કહી શકાય એવા કૌભાંડ ઉપર આ લોકોએ ગારનું લીપણ કરી નાખ્યું બુદ્ધિપૂર્વક, જેથી પોતાના પાપે ડંકી રૂટ ને CBI, મોદી, શાહ, રાજીવ કુમાર, ડોંકી રૂટ all are 4,000 scam. અમેરિકા ડોંકી રૂટ કે છે, એટલે ગધામત વૈતરું કરીને આવવું એને ડોંકી રૂટ. આપણે ડંકી બોલીએ ઉલ્લુ બનાવવા, અહીંયા ડોંકી કે ગધેડું બધાને ખબર છે. એટલે તમે શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો કે ડંકી રૂટ ડંકી રૂટ કે આમ ઓલા વાળી ઈ નથી. પોલિટિકલ ડિપાર્ટમેન્ટ ટોટલ ડોંકી રૂટ જ છે, બધા વેતરું કરીને જવાનું છે, બધા ડોંકી જ છે. પણ ઈ બધી પ્રધાનોથી માંડીને સરકારને ખબર છે. પોલ ન ખુલે એટલે સહાનુભૂતિના બાના હેઠળ બધાને વેલકમ કરી લીધા અને આખા પ્રકરણ ઉપર ઢાકો ડુંબો કરી નાખ્યો. જી સર, અંતિમ પ્રશ્ન છે. અનેક વિદ્યાર્થીઓ પણ ત્યાં જાય છે અને અનેક લોકો અત્યારે ત્યાં રહે છે, તેના ઉપર કઈ થઈ શકે છે? અને સર આપણે જોઈએ તો અમેરિકા જવાની આટલી ઘેલછા શા માટે? અન્ય કોઈ દેશ એના ઓપ્શન ન હોઈ શકે?
જુઓ અન્ય હું તો એમ કહું કે આપણા દેશમાંથી તમને કાઢી મૂકે તો ઓપ્શન હોઈ શકે. જી કોણ કે છે કે કૌશલ્યવાન માટે આ દેશમાં ક્યાંય જગ્યા નથી? કોણ કે છે? મેં વારંવાર હું તમને કહું છું કે એક પ્લમ્બર તમારો બોલાવો આવતો નથી, એક મિસ્ત્રી તમારો બોલાવો આવતો નથી, તો તમને શું કામ એમ લાગે છે કે તમારી વેલ્યુ નથી? પણ તમારી આકાંક્ષા વધુ છે. હરીન્દ્ર દવે આપણા લેખક થઈ ગયા, જન્મભૂમિ પ્રવાસીના તંત્રી હતા અને બહુ મોટા સાહિત્યકાર ને કવિ હતા. એને કીધું કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધારે પડતી હોય. એમ તમે તમારું જે તથાકથિત કૌશલ્ય તમારી પાસે જે હોય તે તમારી અપેક્ષા ડોલરમાં છે, તો એનો તો અપેક્ષા જો જરૂરિયાત ગમે એની પૂરી થઈ જાય, શોખ તો રાજાના પૂરા નથી થતા. તો તમારી અપેક્ષા ભયંકર છે. મારે આ હોનાનો મહેલ બનાવવો હોય તો ક્યાંથી મેળ પડે? હું તો ભારતમાં એવી કોઈ પ્રકારની વ્યવસ્થા નથી કે મારો આ ગાદી આ જે છે સોફો એ હોનાનો થઈ જાય. એટલી તો તારી અપેક્ષા વધારે પડતી છે. તને એટલીસ્ટ આ સોફો સુધી તો પહોંચાડ્યા છે, તો તમારી એ કૌશલની કિંમત તો થઈ તમારા લેવલ પ્રમાણે. હવે આને ચાંદીથી મઢવાની વાત કરતી તમારે વધારે પડતી વાતો છે ને, અપેક્ષા વધારે પડતી છે. એમ જેટલા લોકોએ આવી બધી વાતો કરી છે એ લોકોને ત્યાં પોતાની આકાંક્ષા પૂર્તિ કરવા ગયા છે. બાકી હવે ડોક્ટરો કે અહીંથી છોકરાઓ ભણવા જાય વિશ્વમાં બીજા અરે વિશ્વની આપણા દેશમાં શું કામ નથી? અહીંયા તમે વિચાર કરો, જે કલેક્ટર છે ભણ્યા હોય છે કે ન હોય? અભણ કોઈ કલેક્ટર થઈ ગયું સાંભળ્યું? તો બધા ભણેલા જ છે ને. અને કેવા કલેક્ટરો છે? તો એ ક્યાં ભણ્યા પૂછો છો તમે? કોઈ પરદેશ ભણ્યા? પોતાના ગામમાં ભણ્યા. દુનિયાભરના દાખલા છે આપણી પાસે. તો સવાલ એ છે કે તમને શું છે ઓલા કે ને કે પારકે ખડે પોંક ને માવજીભાઈ કાંધાળા મારા હમ છે. કોકનું હોય તો તમારે ક્યાં વાંધો છે? તમારે પોતિકાની ગૌરવ કરવું નથી, એટલે પ્રોબ્લેમ છે. એટલે જેટલા છોકરાઓ પણ ટેલેન્ટેડ કહી શકાય એવા લોકો અને જેટલા ઉદ્યોગકારો અથવા તો જેટલા આવા કૌશલ્યવાનો પરદેશ જાય છે, ભલામણા તમારું કૌશલ તમે પરદેશમાં આપીને એને ઉજાગર કરો છો. જેને કરોડો વર્ષો સુધી આપણી ઉપર રાજ કર્યું એન કેન પ્રકારે. અત્યારે અમેરિકાએ ભલે આપણી ઉપર આમ શાસન પણ આર્થિક મહાસત્તા તો છે ને, ભૂતકાળમાં તો અમેરિકાના બોલે આપણે બધું કરવું પડતું હતું. તો તમે એવા દેશને મદદ કરો છો, એના કરતા થોડુંક માની લો 2 રૂપિયા ઓછા મળે તો સસ્તાઈ પણ એવી છે ને. ત્યાં લુગડા ધોવાના 150 છે, 150 રૂપિયા 15 રૂપિયા ધોઈને ઘરે જ આપી જાય છે. લ્યો, તો બધું આમનામ જ છે સાહેબ. સમજી લો, એક જમાનામાં કરોડો વર્ષો પહેલા તમને કહું, બધા આપણે કોઈને પૂછીએ ને કે ભાઈ તમે સેંકડો વર્ષો પહેલા એમ કે ભાઈ સોંઘવારી પેલા હતી ને હવે મોંઘવારી છે. માજીને પૂછ્યું, એને કીધું કે ઈ જમાનામાં આજથી કમસે કમ 50-100 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા એમ કે મોંઘવારી હતી કેવી? એક ડોકડાનો ઊંટ મળતો હતો આખો, પણ ડોકડો કોઈ પાસે નતો. તો વાત તો એનો જ થઈ. રાઈટ, વાત એનો જ થઈ. એમ અહીંયા ભારતમાં તમને પગાર કે વેતન ઓછું મળે છે તો સામે એ પ્રકારની સોંઘાઈ પણ છે ને. જે વસ્તુ તમને અહીંયા આપણને 10 લાખમાં મકાન મળે છે, ગામડામાં જાવ તો 5 લાખમાં તૈયાર થઈ જાય, દુબઈમાં જાવ તો એથી કરોડો રૂપિયા થઈ જાય, અમેરિકામાં જાવ તો જુદું થઈ જાય. તો તમારે ન્યાય જ ખર્ચો છે. પણ તમારે તમારી જે અમુક બાબતો જે કોઈને કેવી નથી, શરમાઈને કામ કરવું છે ત્યાં ગધેડાની જેમ, અને અહીંયા સૂટ પહેરીને આવું, આ તમારી માનસિકતા પૂરતી વાત છે. એટલે જેટલા ટેલેન્ટેડ છોકરા ભણવાથી માંડીને કહું છું ભણવા જાય છે કે જેટલા કૌશલ્યવાનો ન્યા જાય છે, ડોક્ટર ઇત્યાદિ, એ પોતાની સ્કિલ વાપરીને પરદેશને મારી દ્રષ્ટિએ તો ઉત્તમ બનાવે છે. પોતિકા સ્વાર્થ ખાતર એ એને દેશમાં કરવું જોઈએ, તો આ દેશ અમેરિકા જેવો થાય. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના